અમદાવાદના વસ્ત્રાલ તળાવ ગાર્ડનમાં એક ચિંતાજનક ઘટના સામે આવી છે. તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તળાવના કિનારે અસંખ્ય મૃત માછલીઓ તરતી જોવા મળતા લોકોમાં ચિંતા ફેલાઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે એએમસીની બેદરકારીના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. માહિતી મુજબ તળાવમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવવા માટે ઓક્સિજન મશીનો ઉપલબ્ધ છે, પરંતુ ઘટનાના સમયે એક પણ મશીન કાર્યરત ન હોવાનું કહેવાઈ રહ્યું છે, જેના કારણે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતા માછલીઓના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ એએમસીના અધિકારીઓના નિવેદનોમાં પણ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. એક અધિકારી એરેટર બંધ હોવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે ડેપ્યુટી હેલ્થ ઓફિસરનું કહેવું છે કે તમામ એરેટર ચાલુ હતા અને ગટરના પાણીના કારણે માછલીઓના મોત થયા હોઈ શકે છે. આ ઘટનાએ એએમસીની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. હાલ સ્થાનિકો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી અને તળાવની યોગ્ય દેખરેખની માંગ કરી રહ્યા છે. AB+ ન્યૂઝ, અમદાવાદ.